ના સહન કરીએ કે કેવો આનંદ, કેવો અપાર આનંદ. ખાલી વર્ણન સમજાવું, ખાલી દાખલો આલું કે એટલો અપાર આનંદ, એટલું અપાર સુખ કે સામાન્ય વ્યક્તિ હોય ને, સામાન્ય વ્યક્તિ એના જો ભગવાન એમના નામનો, એમની મહિમાનો આનંદ પ્રદાન કરે ને તો માણસ એ આનંદમાં ફાટી જાય. શું થાય? ફાટી જાય આખો. કેમ કે આનંદ જ સહન ના કરી શકે. એટલો અપાર આનંદ ફાટી જાય, મોક્ષ થઈ જાય તાત્કાલિક. આ શું ખોટું? એ ભગવાનમાં સુખ છે, ભગવાનના નામમાં સુખ છે. એટલે તો તમને વારંવાર કહું છું કે તમે જે સુખ માગો છો ને એ સુખ ક્ષણિક સુખ છે. થોડા ક્ષણો માટે તમે સુખી આનંદિત થાવ એવું તમે માગો છો. ગાડી, બંગલા, રૂપિયા, નોકરી, ધંધો બધું હા માગવું જોઈએ, યોગ્ય જરૂરિયાત છે તો માગો. માતાજી જોડ હટ ચાલો, માડી આ તારે પૂરું કરવું જ પડશે. માં આજે મારા ઘર નહીં, માં તારે લઈ આલવું જ પડશે. મારી ખુખાર મેળવી હું તને રોજ પ્રાર્થના કરું, તારે મારા ઘર લઈ આલવું જ પડશે. તમારી કોક દાડો એ પ્રાર્થના સાંભળીને તમને